આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ કોઈ જાહેર ખબર નથી, પણ પેશન ટુ પ્રોફિટ હબ નામના એક પ્લેટફોર્મના અંદરના મતલબ કે આંતરિક દસ્તાવેજો છે. અને આ વાંચીને મને તો એવું લાગ્યું કે આ કોઈ બિઝનેસ પ્લાન નથી. આ તો ગ્રાહકના મગજને સમજીને એને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવાની એક આખી ગેમ છે. એકદમ મનોવૈજ્ઞાનિક નકશો છે, જે કોઈને ફ્રી યુઝરથી લઈને છેક વર્ષે 10 લાખ રૂપિયા આપતા પાર્ટનર સુધી લઈ જાય છે. બિલકુલ. અને આજના વિશ્લેષણનો હેતુ જ એ છે, આ નકશાને સમજવાનો. આપણે ખાલી એ નથી જોવાનું કે કયા સ્ટેજ પછી શું આવે છે, પણ દરેક સ્ટેજ પાછળનું શા માટે શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આ આખા મોડલનો પાયો એક જ સિદ્ધાંત પર છે: વેચાણ કર્યા વગર વેચાણ કરવું. અને એના માટે એમણે એકદમ સંરચિત યાત્રા બનાવી છે, જેને એ લોકો 5 તબક્કામાં વહેંચે છે: ડિટેક્ટ, બિલ્ડ, સ્કેલ, એક્સપાન્ડ અને ઇકોસિસ્ટમ. ચાલો તો શરૂઆત કરીએ ડિટેક્ટ ફેઝથી. અહીં બધું જ ફ્રી છે અને પહેલું જ પગલું મને થોડું વિચિત્ર લાગ્યું. એક ફ્રી પેશન ડાયગ્નોસ્ટિક. 85 પ્રશ્નોની એક ટેસ્ટ, જેમાં 30થી 45 મિનિટ લાગે. મારો પહેલો સવાલ એ જ છે કે કોની પાસે છે આજે 45 મિનિટ એક ફ્રી ટેસ્ટ માટે? મોટાભાગના લોકો તો 5 મિનિટમાં સાઇટ બંધ કરી દે. આનાથી લોકો ડરી નથી જતા? આ પ્રશ્ન બહુ જ સારો છે, અને અહીં જ આ મોડલની મતલબ કે હોશિયારી છુપાયેલી છે. આ 85 પ્રશ્નોની કસોટી એ ખાલી કસોટી નથી, એ એક ફિલ્ટર છે. જે વ્યક્તિ 45 મિનિટ આપવા તૈયાર નથી, એ કદાચ એમનો આદર્શ ગ્રાહક છે જ નહીં. જે આટલો સમય રોકે છે, એ સાબિત કરે છે કે એ ગંભીર છે. અને બીજું, આ કોઈ એવી સામાન્ય ક્વિઝ નથી કે તમારો વ્યક્તિત્વ પ્રકાર જાણો. દસ્તાવેજો કહે છે કે આ એઆઈનો ઉપયોગ કરીને વ્યક્તિની રીસ્ટાર્ટ પેટર્ન, એટલે કે એ લોકો કેમ વારંવાર શરૂ કરીને અટકી જાય છે, એમનું મની ઓએસ, પૈસા પ્રત્યેની માનસિકતા અને એમનો ઓપરેટિંગ આર્કેટાઇપ જેવી ઊંડી બાબતોને ઓળખે છે. હા, મેં પણ વાંચ્યું એ આર્કિટાઇપ્સ વિશે. સર્વાઈવર, રેસ્ક્યુઅર, ઇમ્પ્રોવાઇઝર અને બિલ્ડર. એટલે તમે એમ કહો છો કે જ્યારે કોઈ 45 મિનિટ પછી રિપોર્ટ જુએ છે, ત્યારે એટલો ચોક્કસ અને ઊંડો હોય છે કે એને પોતાના સમયનું વળતર મળી ગયું હોય એવું લાગે. બરાબર. અહીં કંપની કોઈ પણ પૈસા લીધા વગર આટલી બધી મૂલ્યવાન માહિતી આપે છે અને તરત જ વિશ્વાસનો પાયો નાખે છે. વ્યક્તિને લાગે છે કે આ લોકો મને મારા કરતાં પણ વધુ સારી રીતે સમજે છે. અને જ્યારે આટલો મજબૂત વિશ્વાસ બંધાઈ જાય, ત્યારે રિપોર્ટના અંતે આવતું વેબિનારનું સૂચન કોઈ દબાણ નથી લાગતું. હા, પણ એક સ્વાભાવિક આગલું પગલું લાગે છે. સમજી ગયો. ડાયગ્નોસ્ટિક્સ પછીનું સ્ટેપ છે વોટ્સએપ કમ્યુનિટી. પણ આ કોઈ સામાન્ય ગ્રુપ નથી. આ અનાઉન્સમેન્ટ ઓનલી ગ્રુપ છે. હા, અને આ પણ એક વ્યૂહરચનાનો જ ભાગ છે. દસ્તાવેજોમાં એને ટ્રસ્ટ કન્ટેનર કહેવામાં આવ્યું છે. ટ્રસ્ટ કન્ટેનર, આ શબ્દ રસપ્રદ છે. એટલે કે આ એક પ્રકારની રાહ જોવાની જગ્યા છે, જ્યાં ઉત્સુકતા ઓછી ન થાય પણ વેચાણનો કોઈ ભાર પણ ન હોય. શું આજના ડિજિટલ માર્કેટિંગમાં આ સામાન્ય છે કે પછી આ કંઈક અલગ છે? આ ખૂબ જ સ્માર્ટ પ્રથા છે. સામાન્ય રીતે કંપનીઓ તમને ઈમેલ મોકલીને હેરાન કરી દે છે ને? અહીં તમને એક શાંત જગ્યાએ રાખવામાં આવે છે. કોઈ સ્પામ નહીં, કોઈ ચેટિંગ નહીં. ફક્ત અઠવાડિયે 1 કે 2 વાર કોઈ ઉપયોગી માહિતી આવે અથવા આગામી વેબિનારની લિંક. આનાથી વ્યક્તિ કંટાળતો નથી, અને જ્યારે વેબિનારનો દિવસ આવે ત્યારે તે માનસિક રીતે તૈયાર હોય છે. અને પછી આવે છે એ દિવસ, લાઈવ વેબિનાર, 90 મિનિટનો. અને દસ્તાવેજો ભારપૂર્વક કહે છે કે આ આખા મોડલમાં એક જ જગ્યા છે જ્યાં વેચાણની ઓફર થાય છે. પ્રથમ 70 મિનિટ માત્ર જ્ઞાન અને શિક્ષણ. હા, અને એ 70 મિનિટમાં એ લોકો પોતાનું આખું ફ્રેમવર્ક નિસ્વાર્થપણે શીખવી દે છે. કોઈનું લાઈવ વિશ્લેષણ કરે, ઉદાહરણો આપે, અને જ્યારે 70 મિનિટ સુધી મફતમાં આટલું બધું મૂલ્ય મળે, એ પછી છેલ્લી 20 મિનિટમાં ₹6,999ની સિલ્વર મેમ્બરશિપ ઓફર કરવામાં આવે છે, ત્યારે ના કહેવું બહુ મુશ્કેલ બની જાય છે. ઓહ! એટલે જ દસ્તાવેજોમાં રૂપાંતરણનો લક્ષ્યાંક 60-70% જેટલો ઊંચો રાખ્યો છે. પણ શું આ આંકડો વાસ્તવિક છે? 60-70%? આ તો લગભગ અવિશ્વસનીય લાગે છે. સામાન્ય રીતે વેબિનારમાં આ દર કેટલો હોય છે? સામાન્ય રીતે ઉદ્યોગમાં 5-10% પણ સારો ગણવામાં આવે છે. 60-70% તો અસાધારણ છે. પણ એ શક્ય બને છે કારણ કે વેચાણ વેબિનારમાં નથી થતું.
વેચાણ તો ડાયગ્નોસ્ટિક અને વોટ્સએપ ગ્રુપમાં જ થઈ ચૂક્યું હોય છે. વેબિનાર તો ફક્ત પૈસા લેવાની ઔપચારિકતા છે. લોકો ત્યાં પ્રોડક્ટ ખરીદવા નથી આવતા. તેઓ જે સિસ્ટમ પર વિશ્વાસ કરી ચૂક્યા છે તેમાં આગળ વધવા આવે છે. વાહ, આ તો આખી રમત જ વિશ્વાસની છે. તો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરીને ₹6,999 ચૂકવવા તૈયાર થઈ જાય છે. પણ મને લાગે છે કે ખરી રમત તો હવે શરૂ થાય છે, ખરું ને? કારણ કે પૈસા લીધા પછી મૂલ્ય આપવું એ સૌથી મોટો પડકાર છે. તો આ બિલ્ડ ફેઝમાં શું થાય છે? તમે સાચું પકડ્યું. હવે ખરી કસોટી શરૂ થાય છે. અને પહેલું જ પગલું રસપ્રદ છે: પેમેન્ટ અને એક્ટિવેશન. 1 મિનિટ. મેં દસ્તાવેજોમાં વાંચ્યું, આટલી હાઈટેક AI સિસ્ટમ અને પેમેન્ટ માટે UPI ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ મોકલવાનો, આ તો ખૂબ જ વિચિત્ર લાગે છે. આની પાછળ કોઈ કારણ હશે જ? બિલકુલ. આ જાણી જોઈને રાખવામાં આવ્યું છે. દસ્તાવેજોમાં લખ્યું છે, ઇટ અલાઉઝ પર્સનલ કનેક્શન. જ્યારે કોઈ વ્યક્તિ સ્ક્રીનશોટ મોકલે અને સામેથી કોઈ માણસ વેલકમ ટુ ધ કમ્યુનિટી એવો જવાબ આપે, ત્યારે એક માનવીય સંબંધ સ્થપાય છે. તે હવે માત્ર એક ગ્રાહક નથી, પણ એક સમુદાયનો ભાગ છે. આ નાની ક્રિયા વિશ્વાસને વધુ ગાઢ બનાવે છે. ઓકે, આ તો સૂક્ષ્મ મનોવિજ્ઞાન છે. એક્ટિવેશન પછી આવે છે આ તબક્કાનો મુખ્ય ભાગ, પેશન કોડેક્સ બિલ્ડર. ફરીથી 85 પ્રશ્નો. આ તો એવું થયું કે પરીક્ષા પાસ કર્યા પછી ફરીથી એ જ પરીક્ષા આપવાની. આનું શું કારણ? આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. પેલો ફ્રી ડાયગ્નોસ્ટિક તમારી હાલની પેટર્નને શોધતો હતો, એટલે કે ડિટેક્ટ કરતો હતો. એનો હેતુ તમને અરીસો બતાવવાનો હતો. જ્યારે આ પેડ કોડેક્સ બિલ્ડર એક નવી ઓપરેટિંગ સિસ્ટમનું નિર્માણ કરે છે, મતલબ કે બિલ્ડ કરે છે. તે તમને પૂછે છે કે તમારે શું બનવું છે. તે તમારા હેતુ, શક્તિઓ અને ઓફરને સ્થાપિત કરવામાં મદદ કરે છે. પહેલું હતું નિદાન, બીજું છે નિર્માણ. એટલે જૂની સર્વાઈવર કે રેસ્ક્યુઅર ઓળખને છોડીને નવી બિલ્ડર ઓળખ બનાવવાનો આ પાયો છે. અને આ કોડેક્સના આધારે AI ફરીથી એક પર્સનલ ઓપરેટિંગ મેન્યુઅલ બનાવે છે. હા, પણ એ મેન્યુઅલ ખાલી વાંચવા માટે નથી. એના પછી તરત જ આવે છે સ્ટેજ 7, C2C ઇન્ટેન્સિવ. C2C એટલે ક્લેરિટી ટુ કેશ ફ્લો. આ 13 એક્શન ઓરિએન્ટેડ એક્સરસાઇઝનો સમૂહ છે. તે પેલા AI રિપોર્ટને વાસ્તવિક બિઝનેસ એસેટ્સમાં ફેરવે છે. જેમ કે તમારી ઓફરનું ડોક્યુમેન્ટ, સેલ્સ સ્ક્રિપ્ટ અને 30 ડેઝનું કન્ટેન્ટ કેલેન્ડર. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું છે, C2C ઇઝ ધ બ્રિજ બિટવીન થિંકિંગ એન્ડ ડુઈંગ. આનો અર્થ એ થયો કે જે લોકો આ C2C ને ગંભીરતાથી નથી લેતા અથવા ઉતાવળમાં પૂરું કરી દે છે, તેઓ આગળ જઈને અટવાઈ જાય છે. ચોક્કસપણે. કારણ કે આ જ તબક્કો અમલીકરણ માટેનો પાયો નાખે છે. અને એ અમલીકરણ એટલે સ્કેલ ફેઝ, જેની શરૂઆત થાય છે સ્ટેજ 8થી. 21 દિવસીય પ્રોફિથોન. પ્રોફિથોન. નામ પરથી લાગે છે કે આ કોઈ મેરેથોન જેવું છે. એક એક્ઝિક્યુશન સ્પ્રિન્ટ. દરરોજ એક નવું ટાસ્ક. પણ શું આ ટાસ્ક બધા માટે સરખા હોય છે? ના, અને અહીં જ AIનો જાદુ ફરી દેખાય છે. આ ટાસ્ક દરેક સભ્ય માટે એમના પ્રારંભિક ડાયગ્નોસ્ટિક રિપોર્ટ અને કોડેક્સના જવાબોના આધારે પર્સનલાઇઝ્ડ હોય છે. જો કોઈની સમસ્યા શરૂઆત કરવામાં હોય તો એના ટાસ્ક અલગ હશે, અને જો કોઈની સમસ્યા કામને પૂરું કરવામાં હોય તો એના ટાસ્ક અલગ હશે. એટલે કે આ કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ પ્રોગ્રામ નથી. આ 21 દિવસને 3 અઠવાડિયામાં વહેંચવામાં આવ્યા છે, ખરું ને? હા. અઠવાડિયું 1 ફાઉન્ડેશન અને પ્રથમ આવક. આ અઠવાડિયું સૌથી મહત્વનું છે. 7મા દિવસે ફર્સ્ટ મની ડે આવે છે. લક્ષ્ય એ છે કે સભ્ય ભલે ₹1 કમાય, પણ કમાય જરૂર. અને બીજું અઠવાડિયું? અઠવાડિયું 2 સિસ્ટમ્સ અને વિઝિબિલિટી. હવે જ્યારે વિશ્વાસ આવી ગયો છે કે હું કમાઈ શકું છું, ત્યારે સિસ્ટમ બનાવવાનું શીખવવામાં આવે છે. અને અઠવાડિયું 3 મોમેન્ટમ અને સસ્ટેનેબિલિટી. અહીં આવકને સ્થિર કરવા અને રેફરલ્સ મેળવવા પર ભાર મૂકવામાં આવે છે. તો આ પ્રોફિથોન એક પ્રકારની બિઝનેસ માટેની હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ જેવું થયું. પણ એની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું છે? ખાલી પૈસા કમાવાનું શીખવવું? ના, પૈસા તો એક પરિણામ છે. આની પાછળ એક ઊંડું મનોવિજ્ઞાન છે. આ ટૂંકા ગાળાની તીવ્ર પ્રવૃત્તિ સભ્યોને 2 બાબતો સાબિત કરે છે. એક,
કે આ સિસ્ટમ ખરેખર કામ કરે છે. અને 2, જે વધુ મહત્વનું છે, કે હું પરિણામ લાવી શકું છું. તે હું એક બિલ્ડર છું એ નવી ઓળખને મજબૂત કરે છે. 7મા દિવસે જ્યારે કોઈ પોતાની મહેનતથી પહેલો રૂપિયો કમાય છે, ત્યારે જે આત્મવિશ્વાસ પેદા થાય છે, એની કોઈ કિંમત નથી. હું સમજી શકું છું. એ એક પુરાવો છે કે પરિવર્તન શક્ય છે. તો 21 દિવસ પૂરા થયા, પ્રોફિથોન સમાપ્ત. હવે શું? હવે તો પેલું દૈનિક માળખું જતું રહ્યું. આ પછી શું થાય છે? હવે આવે છે ઉજવણીનો દિવસ. દિવસ 22, ગ્રેજ્યુએશન. સભ્યોને એક AI જનરેટેડ ગ્રેજ્યુએશન રિપોર્ટ મળે છે, જે એમના દિવસ 0 એટલે કે ડાયગ્નોસ્ટિકના દિવસ અને દિવસ 22ના પ્રદર્શનની સરખામણી કરે છે. એમાં એમનું પરફોર્મન્સ ડેશબોર્ડ, પેટર્નમાં આવેલો સુધારો અને AI દ્વારા ઓળખવામાં આવેલી એમની ટોચની 3 સિદ્ધિઓ હોય છે. અને આ પછી આવે છે આખી સિસ્ટમનો સૌથી રસપ્રદ ભાગ, જે મને ખૂબ ગમ્યો: હાઇવ પ્લેસમેન્ટ. હા, આ ખૂબ જ નવીન વિચાર છે. AI એમના બિઝનેસના પ્રકાર, કોડેક્સની માહિતી અને પ્રોફિથોનના ડેટાનું વિશ્લેષણ કરે છે. અને એના આધારે એમને 3માંથી એક કાયમી કમ્યુનિટી હાઇવમાં સ્થાન આપે છે. તો એઆઈ એક રીતે હેરી પોટરના સોર્ટિંગ હેટ જેવું કામ કરે છે. તમને તમારા જેવા લોકોના ગ્રુપમાં મૂકી દે છે. કયા 3 હાઇવ છે? 3 હાઇવ છે. પહેલું, ક્રાફ્ટ હાઇવ. આ કલાકારો, ડિઝાઇનર્સ, લેખકો જેવા સર્જનાત્મક લોકો માટે છે. બીજું, કોડેક્સ હાઇવ. કોચ, શિક્ષકો અને કન્સલ્ટન્ટ્સ માટે. અને ત્રીજું, બજાર હાઇવ. જે લોકો ફિઝિકલ કે ડિજિટલ પ્રોડક્ટ વેચે છે એમના માટે. આનાથી સમાન પડકારો ધરાવતા લોકો એકબીજા સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહે છે. અહીં સિલ્વર મેમ્બરશિપ પૂરી થાય છે, પણ યાત્રા નહીં. હવે એક્સપાન્ડ અને ઇકોસિસ્ટમ ફ્રેઝ શરૂ થાય છે. અને ખાસ વાત એ છે કે આ પ્રોગ્રામ્સની જાહેરાત ક્યાંય નથી થતી. બરાબર. દસ્તાવેજો સ્પષ્ટ કહે છે કે આ ફક્ત પાછલા સ્તરને સફળતાપૂર્વક પૂર્ણ કરનારાઓને જ ઓફર કરાય છે. અહીં વેચાણ નથી, પણ યોગ્યતાના આધારે આમંત્રણ છે. જેણે સાબિત કર્યું છે કે તે મહેનત કરવા તૈયાર છે, એને જ આગળનો દરવાજો ખોલવાની તક મળે છે. પહેલો પ્રોગ્રામ છે 90 દિવસીય અસેન્શન, જેની કિંમત છે ₹24,999. અને એનો હેતુ પ્રોફિથોનની પ્રથમ આવકને મહિને 50,000થી 1 લાખની સ્થિર આવકમાં ફેરવવાનો છે. ત્યાર પછી આવે છે 5D ક્લિન્ઝિંગ. અને આનું નામ અને કિંમત બંને ચોંકાવનારા છે. 99,933. આ પ્રોગ્રામ બિઝનેસ વધારવા માટે નથી, પણ સફળતાને સંભાળવા માટે વ્યક્તિની પોતાની ક્ષમતા એટલે કે કેપેસિટી વધારવા માટે છે. એમાં આધ્યાત્મિક, નાણાકીય, શારીરિક, ભાવનાત્મક અને માનસિક આ 5 પરિમાણો પર કામ થાય છે. અને તેમાં એક 2 દિવસીય ફિઝિકલ રિટ્રીટનો પણ સમાવેશ થાય છે. અને અંતે પિરામિડની ટોચ પર છે કેશ ફ્લો સર્કલ. ફક્ત આમંત્રણ દ્વારા જ એન્ટ્રી. વાર્ષિક ફી છે ₹10 લાખ. અહીં સંબંધ બદલાઈ જાય છે. સભ્યો હવે વિદ્યાર્થી નથી, પણ ભાગીદાર છે. તેઓ સાથે મળીને બિઝનેસ બનાવે છે, વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરે છે અને દુબઈ, સિંગાપોર જેવી જગ્યાએ ત્રિમાસિક સમિટ યોજે છે. આમ એક વ્યક્તિ જે ફ્રી ડાયગ્નોસ્ટિકથી શરૂઆત કરે છે, તે કેશ ફ્લો સર્કલ સુધી પહોંચવામાં 12 મહિના કે તેથી વધુ સમય લઈ શકે છે. અને આ દરમિયાન દસ્તાવેજો મુજબ તેની કુલ લાઇફટાઇમ વેલ્યુ એટલે કે LTV કંપની માટે ₹12 લાખથી પણ વધુ હોઈ શકે છે. આખી યાત્રા સમજ્યા પછી એક વાત સ્પષ્ટ છે કે આ કેટલું ઝીણવટપૂર્વક અને મનોવૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પણ આ જ મને એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે. કયો પ્રશ્ન? દસ્તાવેજોમાં એક વાક્ય છે જે ગ્રેજ્યુએશનના દિવસે કહેવામાં આવે છે. દિવસ 22 એ સૌથી ખતરનાક દિવસ છે, કારણ કે માળખું, સ્ટ્રક્ચર અદૃશ્ય થઈ જાય છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. હા, તે ખૂબ જ ઊંડી વાત છે. 21 દિવસ સુધી દરરોજ સવારે તમને કહેવામાં આવતું હતું કે શું કરવું. પણ 22મા દિવસે એ હાથ પકડનારું માળખું જતું રહી જાય છે. તમે અચાનક સ્વતંત્ર છો. અને ઘણા લોકો માટે આ સ્વતંત્રતા ડરામણી હોય છે. અને આ જ કદાચ તેમને આગલા પ્રોગ્રામ એસેન્શનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, જ્યાં ફરીથી એક નવું માળખું મળે છે. આનાથી શ્રોતાઓ માટે મારો અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. જરૂર.
શું આટલું માળખાગત અને તબક્કાવાર માર્ગદર્શન વ્યક્તિને ખરેખર સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવે છે કે પછી તે તેમને હંમેશા આગલા સ્તરના માળખા પર નિર્ભર રહેવાની આદત પાડે છે? આ સિસ્ટમ વ્યક્તિને સશક્ત બનાવે છે કે પછી સિસ્ટમ પર આધારિત રાખે છે? એ ખરેખર વિચારવા જેવી બાબત છે.